સમાચારોમાં વાત કરીએ તો સુરતમાં ખાડી પૂરના પાણી આખરે ઓસર્યા। લિંબાયત અને મીઠી ખાડીમાં પૂરના પાણી ઉતર્યા છે। પાણી ઉતરતા જ ગંદકી અને કાદવનું સામ્રાજ્ય છવાયું છે। રોગચાળો અટકાવવા તંત્રની ટીમ પણ મેદાને છે। સમગ્ર વિસ્તારમાં તંત્ર દ્વારા સફાઈ શરૂ કરવામાં આવી છે। સ્થાનિકોને રાહત આપવા તંત્રની કામગીરી કરવામાં લાગ્યું છે તો આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। સુરત શહેરમાં ધીરે ધીરે હવે ખાડી પૂરના પાણી ઓસરવા લાગે ત્યારે ખાસ કરીને લિંબાયતની મીઠી ખાડીમાં પણ 4 દિવસ બાદ ખાડી પૂરના પાણી ઓસર્યા છે। તો આપણે ખાસ કરીને સાફ સફાઈની રીતે જે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે તેને લઈને અધિકારી પણ આપણી સાથે ઉપસ્થિત છે। તેમને પૂછવાનો પ્રયાસ કરીશું કેટલી ટીમો લગાવવામાં આવી છે, કેટલા કર્મચારીઓ છે, કેટલા જેસીબી છે। સર જણાવશો કયા પ્રકારની હાલ કામગીરી ચાલી રહી છે? આજ સવારથી જ મીઠી ખાડી વિસ્તારમાં પાણી ઉતરવાની શરૂઆત થઈ હતી, એટલે આપણે અહીંયા 150 સફાઈ કામદારની ટીમ સાથે 7 જેસીબી, 2 નાના રોબોટ મશીન, 11 ટ્રક અને 10 ટ્રેક્ટર સાથે કામગીરી ચાલુ કરી દીધેલી છે। અત્યારે હજુ જેવી રીતે દેખાય એ રીતે પાણી ધીમે ધીમે અમુક ગલીઓમાં પાણી છે, એ જેમ જેમ પાણી ઓસરશે એમાં પણ સફાઈની કામગીરી આપણે ચાલુ કરીશું। અત્યારે જેટલા ભાગ ખાલી થયા છે એમાં સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરી દીધેલ છે। કેટલા દિવસ એક્સપોઝ સમય લાગશે? કેમ કે લિંબાયત વિસ્તાર મોટો છે આટલા મીઠી ખાડીનો, એટલે આપણો પૂરો પ્રયત્ન છે કે આજે સાંજ સુધીમાં બધા તમામ આખો વિસ્તાર મીઠી ખાડી વિસ્તાર સાફ થઈ જાય એવો પૂરેપૂરો પ્રયત્ન કરીશું। બીજું કેટલી ગટરો પણ ચેકઅપ છે તેની કઈ રીતે સાફ સફાઈ કરવામાં આવશે? આ ગટરની સફાઈની કામગીરી આપણા ઝોનના સ્ટોર્મ ડ્રેનેજ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી છે। એ પણ હમણાં બપોર સુધીમાં બધી જ ગટરને બધું ચોકઅપ જે છે એ બધા નીકળી જશે, એટલે પાણી જ્યાં બી ભરાવો હશે એ પણ ડ્રેન થઈ જશે। અધિકારી આપણી સાથે ઉપસ્થિત હતા કે તેમણે કીધું કે જે પ્રકારે 150 થી વધારે કર્મચારીઓ છે, 7 થી વધારે જેસીબી મશીનો છે, 20 થી વધુ જે છે મોટા ડમ્પરો છે, એટલે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે। તેમણે કહ્યું છે કે એક આશ્વાસન પણ આપ્યું છે સાંજ સુધીમાં આખું જે લિંબાયત મીઠી વિસ્તાર છે તેને સાફ સફાઈ કરી દેવામાં આવશે, જેથી અને ત્યારબાદ જે છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ પોતાની જે દવાઈની કામગીરી તે પણ શરૂ કરવામાં આવશે। કેમેરામેન અજીત પટેલ સાથે